ગુજરાતી બાળકનું નામકરણ વિધિ એક મહત્વપૂર્ણ હિન્દુ વિધિ છે જે સામાન્ય રીતે નવજાત શિશુને ઔપચારિક રીતે નામ આપવા માટે કરવામાં આવે છે. તે 16 હિન્દુ સંસ્કારોમાંનો એક છે અને ગુજરાતી પરિવારોમાં સાંસ્કૃતિક, આધ્યાત્મિક અને જ્યોતિષ મહત્વ ધરાવે છે. નીચે ગુજરાતી રિવાજો પર આધારિત પરંપરાઓ, ધાર્મિક વિધિઓ અને સમારંભના મુખ્ય ઘટકોની ઝાંખી છે. સમય અને મહત્વ. નામકરણ સામાન્ય રીતે બાળકના જન્મ પછી 11મા કે 12મા દિવસે કરવામાં આવે છે, જે શુભ માનવામાં આવે છે કારણ કે માતા અને બાળક માટે સૂતિકા એટલે પ્રસૂતિ પછીના એકાંતવાસ સમયગાળાના અંતને ચિહ્નિત કરે છે. જોકે તે પરિવારની પસંદગીઓ, પૂજારી અથવા જ્યોતિષની સલાહ અથવા વ્યવહારુ વિચારણાઓને આધારે વિલંબિત થઈ શકે છે. ક્યારેક બાળકના પહેલા જન્મ સુધી પણ વિલંબિત થાય છે. હેતુ. આ સમારંભ બાળકના પરિવાર અને સમુદાયમાં પ્રવેશની ઉજવણી કરે છે, તેમની ઓળખ સ્થાપિત કરે છે અને તેમના સ્વાસ્થ્ય, સમૃદ્ધિ અને ભવિષ્ય માટે આશીર્વાદ માગે છે. એવું માનવામાં આવે છે કે પસંદ કરેલ નામ બાળકના વ્યક્તિત્વ અને ભાગ્યને પ્રભાવિત કરે છે, જે ઘણીવાર જ્યોતિષીય પરિબળો સાથે જોડાયેલું હોય છે. મુખ્ય ધાર્મિક વિધિઓ અને પરંપરાઓ. તૈયારી. માતા અને બાળકને સ્નાન કરાવવામાં આવે છે, જે શુદ્ધિકરણનું પ્રતીક છે. બાળકને નવા કપડાં પહેરાવવામાં આવે છે અને માતા રક્ષા અને સુખાકારી માટે બાળકને ઉપટનના લેપથી અભિષેક કરે છે. ઘર સાફ કરવામાં આવે છે અને સમારંભ માટે એક પવિત્ર જગ્યા બનાવવામાં આવે છે, જેમાં ઘણીવાર નાની વેદી અથવા પારણું પણ હોય છે. કેટલાક કિસ્સાઓમાં સમારંભ મંદિરમાં પણ હોઈ શકે છે. સામાન્ય રીતે વૈદિક વિધિઓ કરવા માટે પૂજારીને આમંત્રણ આપવામાં આવે છે, જોકે પરિવારના વડીલો પણ આ સામાન્ય વિધિઓ કરી શકે છે. જ્યોતિષીય વિચારણાઓ. નામ ઘણીવાર બાળકના જન્મ નક્ષત્ર, રાશિ અને જન્મ સમયે ગ્રહોની સ્થિતિના આધારે પસંદ કરવામાં આવે છે. નક્ષત્ર અથવા રાશિ સાથે સંકળાયેલ ચોક્કસ અક્ષર અથવા ઉચ્ચારણ નામ માટે પ્રારંભિક બિંદુ તરીકે પસંદ કરવામાં આવે છે, જે ઉજ્જવળ ભવિષ્ય લાવે છે એવું માનવામાં આવે છે. ઉદાહરણ તરીકે, કુંભ રાશિ હેઠળ જન્મેલા બાળકનું નામ ગ, સ અને શ થી શરૂ થતું હોય છે. ફઈની ભૂમિકા. ઘણા ગુજરાતી પરિવારોમાં ફઈને બાળકનું નામ રાખવાનું સન્માન મળે છે. તે બાળકના જમણા કાનમાં પસંદ કરેલું નામ કહે છે અને પછી ભેગા થયેલા પરિવાર અને મિત્રોમાં તેની જાહેરાત કરે છે. આધુનિક પરિવારોમાં માતા પિતા દ્વારા પૂરા પાડવામાં આવેલ નામોની ટૂંકી યાદીમાંથી પસંદગી કરવાનું ફઈને કહેવામાં આવે છે, જે પરંપરા અને સમકાલીન પસંદગીનું મિશ્રણ બતાવે છે. મુખ્ય વિધિઓ. સમારંભની શરૂઆત 4 કે તેથી વધુ સંબંધીઓ દ્વારા લાલ રંગના પટોળાથી થાય છે. તેમાં 7 સોપારી, મુઠ્ઠીભર ઘઉં, 7 પીપળાના પાન, ચોકલેટ, સિક્કા અને 1 નાળિયેર મૂકવામાં આવે છે. ફઈ બાળકને પકડી રાખે છે અને ત્યાં ભેગા થયેલા બધા લોકો દ્વારા પરંપરાગત ગીત ગવાય છે. અંતે ફઈ બાળકનું નામ જાહેર કરે છે. છેલ્લે પટોળામાં રહેલી બધી સામગ્રી હવામાં ઉછાળવામાં આવે છે અને બાળકો તેને એકત્રિત કરે છે. ઉજવણીનું પ્રમાણ. આ સમારંભ પરિવારની પસંદગીઓના આધારે ઘરમાં જ નાના અને ખાનગી મેળાવડાથી માંડીને પાર્ટી હોલ તથા મંદિરમાં ભવ્ય કાર્યક્રમ સુધીનો હોઈ શકે છે. આધુનિક પરિવારો થીમ આધારિત સેટઅપ માટે સ્થળો બુક કરાવી શકે છે અને ડેકોરેટર ભાડે રાખી શકે છે. યાદગીરી. આ નામકરણના ફોટા અને વિડીયો લેવામાં આવે છે અને ઘણીવાર નામના અર્થ સાથે નામની જાહેરાત કરવામાં આવે છે. સાંસ્કૃતિક અને આધ્યાત્મિક માન્યતાઓ. આ નામ બાળકના ચરિત્ર અને ભાગ્ય પર જીવનભર પ્રભાવ પાડતું હોય છે. વૈદિક જ્યોતિષશાસ્ત્ર સાથે સુસંગત અને યોગ્ય રીતે પસંદ કરાયેલ નામ દુર્ભાગ્યને દૂર કરે છે અને સમૃદ્ધિ સુનિશ્ચિત કરે છે એવું માનવામાં આવે છે. આ વિધિ કુટુંબ અને સમુદાયના બંધનને મજબૂત બનાવે છે, બાળકને તેના નક્ષત્ર અને કુળ દેવતાઓ સાથે જોડે છે. નિષ્કર્ષ. ગુજરાતી નામકરણ એ વૈદિક વિધિઓ, જ્યોતિષીય ચોકસાઈ અને કૌટુંબિક પરંપરાઓનું જીવંત મિશ્રણ છે, જે અર્થપૂર્ણ નામ સાથે બાળકનું સ્વાગત કરવા પર કેન્દ્રિત છે. ફઈની ભૂમિકાથી લઈને પારણા સમારોહ અને છઠ્ઠી પૂજા સુધી દરેક તત્વ ગુજરાતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને પ્રતિબિંબિત કરે છે. સરળ હોય કે ભવ્ય, આ સમારોહ એક આનંદદાયક પ્રસંગ છે
જે કૌટુંબિક અને આધ્યાત્મિક સંબંધોને મજબૂત બનાવે છે. બાળકના જીવનમાં શુભ શરૂઆત સુનિશ્ચિત કરે છે. ધરી અને મિહિરના પુત્રના નામકરણ સમારોહની થોડીક ઝલક.
Thank you.